બાપુની મઢીએ જો કામે આવ્યા હે પ્લાસ્ટર કરવા. આ અમારા બીજલભાઈ છે કારીગર, રેતી સારે છે. હા ઓકે. અહીંયા બાપુનો ટાંકો હે જા પાણીનો. હા જો આખો સમુદ્ર ભર્યો અમારો સલસલતો જોઈએ અહીંયા ટાંકો ગમે ત્યાં તમે આવો. આ બાપુની મઢી છે અમારે. ને જો આંબામાં ફાલ આવી ગયો ફૂલ. હા કેરીઓ ખાવાની મળશે, રાવણા છે, જાંબુડા છે, બધું છે અમારે. ચોમાસામાં જાંબુડા આવે છે, હવે કેરીનો ફાલ આવ્યો છે. આ બિલ્લી છે અમારે બિલનાથની, મહાદેવનું ચડાવવાની બિલ્લી આવે એ. આપણે ગુજરાતીને બધી ખબર જ હોય કે આ બધી શું છે. આ સૈકલા હાટું અમે ટેટા છે. હવે બાપુ કહે કે અમારે અહીંયા પાડી નાખવી હતી જા મારે, તો એ બાપુને પૂછા વિનાનું ડાયરું કાપવા જ માંડ્યો. એક ઉંબળો કાપી નાખ્યો, એક લીમડો કાપી નાખ્યો, એક બે ઝાડવા આમથી કાપી નાખ્યા. પછી બાપુ મને કહે તું મને પૂછતો જા બેટા, પૂછતો જા, પૂછ કે કામ કર, નકર તું સબ ઉઠા ડાલેગા ઝાડવા કો. મેં કીધું બાપુ ઝાડવા તો મલકના હે. મને કહે બેટા ઝાડવા વાત તારી બધી હાસી, પણ ઝાડવા બધા મોટા કરવામાં મને ખબર છે બાપુ કે. આપણે બાપુની બીજી મઢી આરી અહીંયા ધૂણો છે બાપુનો, સુંદરનાથ બાપુનો. હાલો એ તમને ખોલીને દેખાડું. હા જા આગળ આવ્યો અહીંયા. હવે બાપુ કે આપણે આ ધૂણામાં કાંઈ ઘટે, તમે જુઓ આ ધૂણામાં કાંઈ ઘટે છે જુઓ. હવે અંદર તમને લઈ જવાની એન્ટ્રીમાં ભગવાનના દર્શન કરું. જો આ ધૂણો આવ્યો હોય આપણો. બાપુનું આસન અહીંયા હોય, કંઈક બાપુનું આસન અહીંયા હોય, સમજ્યા. આ ધૂણો છે. જો માતાજી છે, દત્ત ભગવાન છે, આપણે ગણપતિ બાપા, પરશુરામ શ્રીરામ ને હનુમાન બાપા, મહાદેવ ને દત્તાત્રેય ભગવાન ને મહાકાળી બધાય છે દેવર્થાના. હા બાપુને કહે કે બાપુ કે આમાં લાદી મારા છે, આપણે જાય લગન આખા એમાં. બાપુ કે આમાં રહેવું નથી, હવે આપણે બીજી મઢી બનાવો. અમે કહી બાપુ હા વાંધો નહીં, આમાં ડબલ પીટિયા રાખ્યા, આપણે એમાં થાંભલો રાખ્યો હે. ઓકે આ બીજી મઢી હજી પાસે. હા આ મઢીમાં આપણા કિશનનાથ રહેતા, એ તાણે સમાધિ થઈ ગયા છે. કિશનનાથ બાપુ સુંદરનાથના ગુરુ. ને આ આપણું શિવનું મંદિર મોટું બધું છે, હાઈ ફાઈ. હવે શિવના મંદિરે તમને દર્શન કરાવ દો. હા જો આવ્યું આ શિવનું મંદિર. તપકેશ્વર મહાદેવ. આ આપણે શિવના મંદિરમાં ગયા, અંદર એન્ટ્રી માતાજી. હું તો આવતો જ હોય અહીંયા કાયમી. મારે આખા દીમાં એક બે સકર તો હોય જ બાપુની. ત્યાં ચા પાણી આ તે બનાવવા આવું, પીવડાવું બાપુને. આપણે અંદર ગયા. જય શિવજી. જો શીખલા અંદર રમે છે. આ અંદરની ગોળાઈ છે આખી કમ્પ્લીટ. અહીં નગારું છે, આ નગારું વાગે. ઓકે હાલો દર્શન કરી લીધા ને? જોજો બધાય. હાલો હવે પછી પાણી છાંટવાનું છે મઢી અંદર. મઢી અંદર પાણી છાંટી દઉં, પછી પાછો વિડીયો બનાવું. આખામાં પાણી છટાઈ ગયું. પાણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હજીનો સાટતો તો મારા વીરા. હવે ઓલી જીવાગતમાં છે ને એક મારી દઉં, એમાં સાટી દીધું પિસ્તાઈ વખત, એટલે ઉપાધિ નહીં. ઓકે ગુડ. ગાડીઓ જો બને છે, આપણે માણસ આપણા જમાઈ બનાવે છે. હા અમારે બિલેશ્વરના જમાય છે આ. ને અમારે ઝીણોભાઈ જામ ઊભો છે, બીજલભાઈ મોબાઈલમાં ઘોકા મારે છે ચારી કર. ને અહીંયા આપણે આસન બનાવવાનું છે. જા બે ડંગડા બનાવ્યા એટલે આસન એટલે ભક્ત માતાજીનું
ખડો. ઓકે, વેરી ગુડ. આ બે બારી મૂકી બાપુ હાટું સ્પેશિયલ, એક આનું પર મૂકી દીધી, એક આનું પર મૂકી દીધી. હવે આ દિવાલને પ્લાસ્ટર કરવાની થશે, આપણે લેવાની છે. હા, આ દિવાલ આપણે પ્લાસ્ટર કરવા લઈ લેવાની ચાલુ કરવાની થાય. જા હેન્ડી ઉપર છતમાં બતમાં બધે થઈ ગયું છે, વસારે કમ્પ્લીટ કરી દીધું છે, એમાં કાંઈ ઉપાધિ નથી. ને આ છે મોટો રાઉન્ડ આપણો, ઉપાધિ નહીં. હલો ભાઈ, જો પ્લાસ્ટર ચાલુ કરવાનું ચાલુ થયું છે. હવે પ્લાસ્ટર કરી નાખીએ આપણે હમણાં ઘાએ ઘા. ટૂંકમાં દિવાલ એક લેવાય છે, પછી આ સાઈડમાં જા ઘીસી મારીને જો અમે દેખાય ઘીસી આખી બધી ઠેકાણે કાંધી બાંધી ફિટ કરી દે, પછી પ્લાસ્ટર ચાલુ કરી દઈએ આપણે. આગળનું જે દિવાલ છે એ લેવાય. આ દિવાલમાં ચાલુ કરી દીધું પ્લાસ્ટર કરવાનું, આમાં મારવાનું ચાલુ છે. ઓકે, ગુડ. હમણાં આ દિવાલમાં પ્લાસ્ટર કરી નાખી, ફટફટ સુનેડા મારવા આપણે ટાંક. Ready, okay? ભાઈ પ્લાસ્ટર હાલે છે આવી રીતના. આપણું જા પ્લાસ્ટર તો સવારનું ચાલુ જ છે, તો બપોર થઈ ગયા છે. અહીંયા જો બેઠક આવ્યા છે, સુંદરનાથ બાપુ છે, કનુ બાપા છે. આ એ બધા ફરવા માટે જાય, બધા ઠેકા જતા હોય દર્શન કરવા, કાંઈ નીકળ્યા રાખે ને આવ્યા રાખે છે. આ રાજુભાઈ ભુવા હતા છે, આ એ ભુવા હતા જ છે, ભરતભાઈ છે, આ બધા રબારી લોકો છે. ઓકે, અહીંયા જો આસન બાપુનું છે ને આપણે અહીંયા બનાવવાનું છે, અત્યારે ચાલુ કરી દીધું છે. આ આસન બને છે એ બાપુને છબી બબી આ તે કોઈ દર્શન માટે બધું રાખવા માટે. ને અહીંયા આપણે કાંધી ફિટિંગ હાલે છે બાપુની. જો બાપુ કે આપણે અહીંયા કાંધી ફિટિંગ કરાવી, તો કાંઈ વાંધો નહીં, કાંધી ફિટિંગ કરી નાખીશું આપણે. ને આપણે આમાં સ્લેબ કરવાનો હતો, બાપુએ મનાઈ કરી દીધી કે મેં કીધું બાપુ બે બીમ આમ મારી દો, બે બીમ આમ મારી દો, તમે કહેતા હોય તો આ લાંબો ગાળો થઈ જાય. મને કે ના બેટા, ભલે 18 કા 20 કા ફૂટકા પીઠિયા લે કે લગ માર કે માર દો, તો થાંભલા કે લગ મારીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ભૈયા. હા હાલો આ જાઓ જો બાપુ. અમારી છોકરી છે, ઠેકડા ઠેક હોય, હાવ થકવી દે બે સોટલી વાળી. હા, હવે ખાવાનો ટાઈમ છે, મેં કીધું હાલો ખાઈ લે. રીંગણાનું શાક બનાવ્યું છે. આ કાવડી છે મારી દીકરી, કાવડી બાલ મંદિરે ગઈ હતી ને. સારું સારું મારી દીકરી. જો રીંગણાનું શાક છે, ટમેટા મોર નાખ્યા હે, પાપડ હે, તરલ પાપડ હે, ને આ ઓલા પાપડ હે, શેકલ પાપડ. હવે સાસુમાં તપેલીમાં પડી છે. આવી છે આ ગાંડી, આ ગાંડી આવી ગઈ, જો આવી ગઈ ને. હા
આઈ હા આપણા મકાન છે એમ કરે ઓકે 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 ને બોલ હા ઓકે ઓકે વેરી નાઇસ વેરી નાઇસ બાલ મંદિરે જઈને ઇંગ્લિશ શીખવા માંડજો હો શું કહે જો બાલ મંદિરે જાય ને ઇંગ્લિશ શીખવા માંડજે મારી દીકરી હો પછી તારે ઈજરા લાવવું ને હા હાલ જમવા હાલો બેસી જાય જમવા કેતો હવે જમવા બેસવું છે હવે જમવા બેસી જાય હા મોં જોયું હતું માથામાં બસ કાકરા છૂટા જોઈએ આપણે કડિયા કામમાં તો ખબર જ છે ભાઈ હાલો ઓકે જમી લઈ જરી બીજો દસો ભરવા મળ્યા છે દસો ભાઈને આમાં ગાડી કમ્પ્લીટ થઈ ગયું છે બાપુ જવા બેઠા છે લેસનમાં અમારા પપ્પા છે મારા બાપુ છે ત્યાં કાંતિ ફિટ કરી દીધી છે આખીમાં કાંતિનું આપણું કામકાજ જો કેવી રીતના ફિટિંગ કર્યું છે તમે જુઓ હું આ એક વાગ દીધો વાયર એમાં મારી દિવાલ પ્લાસ્ટર કરવાની છે આપણે કાંઈ મારી દીધો થાંભલામાં ને વાં તો કાંઈ મારવું ના પડ્યું એમને ખબર થોડી માઇન્ડ ઠીકી દીધો છે કકડી રેતીનું કીધું હે રેતીનું કપચીનું કીધું रेती डाल दो ऊपर उसके भर देना बढ़िया तरीके से करके बंद करो इधर रेती डलवा दो कोने से वैसे मजबूत बढ़िया डलवा दो हां કાંથી રેડી હું માલ હાલો રેડી